નજર કરીએ જીએસટીમાં મોટા રિફોર્મની જે જાહેરાત થઈ છે, આપણે જાણીએ છીએ ક્લિયરલી માર્કેટ એનું એક આપણને એક્શન બતાવી રહ્યું છે, પરંતુ ઓવરઓલ કઈ રીતના ડિટેલ્સ છે, કયા સ્લેબ હશે, કયા સેક્ટર્સ, કઈ કંપનીઓને અસર થઈ શકે છે, એની માહિતી સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, શું છે ડિટેલ્સ, કયા બદલાવ કરવામાં આવ્યા છે? જી, તો ખાસ કરીને 15મી ઓગસ્ટની જે રાષ્ટ્રીય સંબોધન હતું વડાપ્રધાન મોદીનું, એની અંદર એમણે જીએસટીમાં એક બહુ મોટા ફેરફારની પરિવર્તનની વાત કરી. દિવાળી વખતે જાહેરાત થઈ શકે છે અને ત્યારબાદ નાણાં મંત્રાલય તરફથી આપણને જે સૂત્રો દ્વારા માહિતી મળતી દેખાઈ રહી છે, એમાં સૌથી મોટી વાત એ છે કે હવે માત્ર 2 સ્લેબ આવનારા સમયની અંદર આપણને જોવા મળી શકે છે, એક 5% અને એક 18%. એટલે હવે આનો અર્થ એ થયો કે 12%માંથી ઘણી બધી વસ્તુઓ 5%માં આવી શકે છે, 28%માંથી ઘણી બધી વસ્તુ એવી છે કે જે 18%ની અંદર આવી શકે છે. એકમાત્ર એક્સેપ્શન અહીંયાથી ખાસ કરીને સીન ગુડ્સનું રહેશે, એટલે કે તમાકુ, જે ઠંડા પીણા કે કોલ્ડ ડ્રિંક્સ છે અને ગેમિંગ છે અને લક્ઝરી કાર, અમુક વસ્તુઓને છોડીને બાકી બધું 28%નું જે છે તે 18%ની અંદર આપણને આવતું જોવા મળશે. એટલે ઘણી બધી કંપનીઓને અહીંયાથી મોટી રાહત થશે. સૌથી મોટી જે અસર અત્યારે આપણને જોવા મળી રહી છે ઓટો સ્ટોક્સ પર જોવા મળી રહી છે, અને એમાં પણ ખાસ કરીને મારુતિ, હ્યુન્ડાઈ જેવી કંપનીઓ કે જેઓ નાની કાર બનાવવામાં જેમનો માર્કેટ શેર સૌથી વધારે છે, અને આ નાની કાર પર જે અત્યારે 28% પ્લસ 3%નો સેસ લાગે છે તે ઘટીને સીધો 18% થઈ શકે છે. એટલે જો આજના દિવસમાં તમને મારુતિ, હ્યુન્ડાઈ, M&M જેવા સ્ટોક્સની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે. બીજી તરફ તમને ટુ વ્હીલર પર એક સૌથી મોટી અસર આવતી જોવા મળશે, કારણ કે મોટેભાગની જે 125 સીસીથી ઓછી બાઇકો છે એને અહીંયાથી ખાસ કરીને 18% જીએસટીની અંદર લાવવામાં આવી શકે છે. અને જો એવું થાય છે તો પછી હીરો મોટોકોર્પ છે, ટીવીએસ મોટર છે, બજાજ ઓટો છે, આ બધા પર એક સારી તેજી તમને આવતી જોવા મળશે. ને જો આજે ક્લિયરલી તમને એક અસર અહીંયા જોવા પણ મળી રહી છે. બીજો સૌથી મોટું જે ફેક્ટર છે જ્યાં ઘડી આપણને સારો એવો ફાયદો થતો દેખાશે વ્હાઇટ ગુડ્સ કંપનીઓ, કારણ કે અત્યારે મોટેભાગના ટીવી, એસી, આ બધી વસ્તુ 28%ના સ્લેબની અંદર આવે છે અને એ બધું ઘટીને આપણને 18% પર આવતું જોવા મળશે. એટલા માટે જો આજે તમને બ્લુ સ્ટાર, વોલ્ટાસ, હેવેલ્સ, સિમ્ફની જેવી કંપનીઓ છે કે જ્યાં ઘડી તમને આજના દિવસે એક મોટા તેજી સાથેનો કારોબાર આ બધા કાઉન્ટરની અંદર ખાસ કરીને જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સિમેન્ટ કંપનીઓ પર તમારે ખાસ કરીને નજર રાખવાની છે. આજે અહીંયા તો જો કે તમને તેજી પણ જોવા મળી રહી છે ઘણી બધી જગ્યા પર. અહીંયા કારણ કે સિમેન્ટ પર અત્યારે 28% જીએસટી લાગે છે, 18% પર ખાસ કરીને આવી શકે છે, ને એને લઈને જુઓ તમને આજે અલ્ટ્રાટેક સિમેન્ટ એક સારી તેજી દર્શાવી રહ્યો છે. અંબુજા, JSW, ACC આ બધામાં પણ એક સારી ખરીદદારી આજે તમને આવતી જોવા મળી રહી છે. આખા સેક્ટર માટે એક સારો ફાયદો અહીંયાથી આપણને જોવા મળી શકે છે. બીજી તરફ તમને ખાસ કરીને મેડિકલ ઇન્સ્યોરન્સ અહીંયાથી 5% જીએસટી પર આવી શકે છે. જો કે ઘણા લાંબા સમયથી આની વાત ચાલી રહી છે, પરંતુ જ્યારે હવે 2 રેટની વાત આવી જ ગઈ છે ત્યારે ચોક્કસથી અહીંયાથી મેડિકલ ઇન્સ્યોરન્સ આપણને ઘટતા દેખાશે. ને આની વચ્ચે તમને સ્ટાર હેલ્થ છે, ICICI લોમ્બાર્ડ છે, એમાં જુઓ સારી તેજી આજે જોવા મળી રહી છે. બીજી તરફ નિવા બુપા, ગો ડિજિટ જેવી કંપનીઓ, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, GICRE આ બધા પણ આજે તમને સારી તેજી દર્શાવી રહ્યા છે. હવે રિટેલની વસ્તુઓ પણ તમને ઘણી બધી ખાસ કરીને છે, ફૂટવેર છે, અપેરલ છે, કે ઘણા બધા ડ્રાયફ્રૂટ્સ ને એવું બધું છે જે 18%ની ઉપર જાય છે, એ બધું તમને કદાચ 12%ની ઉપર છે, 5% પર આવતું દેખાશે. તો જુઓ તમને ડીમાર્ટની અંદર છે, ખાસ કરીને વિશાલ મેગા માર્ટ છે, ટ્રેન્ટની અંદર આજે સારી તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત તમને ખાસ કરીને મેટ્રો બ્રાન્ડ્સ, બાટા જેવા કાઉન્ટર પણ આજે સારી તેજી દર્શાવી રહ્યા છે. તો આ બધાની અસર અહીંયા આવી રહી છે. જો કે આજે જુઓ જ્યાં અસર નથી આવવાની ત્યાં આગળ તમને ખાસ કરીને તમાકુ કંપનીઓ છે, વરુણ બેવરેજીસ જેવી કંપનીઓ છે કે જે ખાસ કરીને કોલ્ડ ડ્રિંક્સ બનાવે છે, નઝારા ટેક, ગેમિંગ કંપનીઓ, કારણ કે અહીંયા કોઈ પણ બહુ મોટા ફેરફારની અપેક્ષા નથી. એટલે આજે તમને અહીંયા એક ખાસ કરીને ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે આ બધા પર સેક્ટર્સ છે કે જ્યાં આગળ આજે આપણને તેજી જોવા મળી રહી છે આ બધા સમાચારોને પગલે. નીરજ, આભાર આપનો આ માહિતી માટે. તો ખાસ કરીને